હેલો ગાઈઝ, હું ડૉક્ટર અનિકેત ગુપ્તા. હું એક ઓર્થોપેડિક સર્જન છું. હું અહીંયા પુષ્પમ હોસ્પિટલ ત્રાગડ ન્યૂ ચાંદખેડામાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે જાણીશું PRP ઇન્જેક્શન વિશે. PRP ઇન્જેક્શન છે એ તમારા જ બોડીમાંથી અરાઉન્ડ 20 ml બ્લડ લેવામાં આવે છે અને એને સેન્ટ્રીફ્યુજ કરીએ, જેમાં એક મશીનમાં જે બ્લડ છે એને સ્પિન કરીએ છીએ અને એમાં જે એના સારા કણ હોય છે એને આપણે ઇન્જેક્શનમાં ભરીને પછી તમારા જોઈન્ટમાં આપતા હોઈએ છીએ. સ્ટેરોઇડ અને PRP ઇન્જેક્શનમાં ફેર એ છે કે સ્ટેરોઇડનું સાઇડ ઇફેક્ટ તમને ખબર છે કે ઓવરઓલ એની બોડી પર ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ આવતી હોય છે. બીજું એ એનું ઇન્ફેક્શનનું એક રિસ્ક રહે છે અને ત્રીજું કે એની એક લિમિટેડ લાઈફ છે. સ્ટેરોઇડની જે ઇફેક્ટ છે એ 2 months to 6 months ડિપેન્ડિંગ ઓન પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતી હોય છે. PRPની અંદર જે સારા કણ છે તો એની અંદર રીજનરેટિવ પોટેન્શિયલ આવતું હોય છે. આમાં જે તમે આ ની જોઈન્ટનું મોડલ છે, જેમાં ઉપર આ થાપાનું હાડકું છે, નીચે પગનું હાડકું છે અને બંનેની વચ્ચે આવે છે મેનિસ્કસ, જેને આપણે કુશન કહીએ. વિથ એજ શું થાય કે મેનિસ્કસમાં નાનો મોટો ટેર થતો હોય છે, જેના કારણે આ જે બે હાડકાં છે એકબીજા પર ઘસડાય છે અને એની ઉપરની જે કાર્ટિલેજ છે એ એમાં ડેમેજ થાય છે. અને એમાં એટ 1 year ફોલોઅપ જે પેશન્ટ્સને PRP ઇન્જેક્શન મળ્યું હતું, દે વર મોર હેપીયર દેન ઇન ધોઝ પેશન્ટ્સ જેમને સ્ટેરોઇડનું ઇન્જેક્શન મળ્યું હતું. PRPની અંદર જે સારા કણ આવે છે એના કારણે જે રીજનરેશન થાય છે તો એનું જે બેનિફિટ છે એ પેશન્ટને લાંબા ગાળે સુધી રહે છે, જેમાં સ્ટડીઝ દેખાડે છે કે 2 થી 5 વર્ષ સુધી પેશન્ટને PRP ઇન્જેક્શનની અસર રહી શકે છે. આના વિશે વધારે માહિતી લેવા માટે તમે મને સંપર્ક કરી શકો છો. મારું નામ ડૉક્ટર અનિકેત ગુપ્તા છે અને ની એક્સપર્ટ દ્વારા તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.